તો ભાઈ ડ્રાઈવર ની સેવા કેવી કરવી પડે ને તમને દેખાડું હો. બેન આ ભાઈજી કહે ને એ ગીત વગાડી હાય ભાઈ આમ જોઈ લ્યો લાગે ને રોકેટ એટલે રોકેટ હો કાયદેસર. આમ જો ખાલી લુક જોવો આમ સાઈડ માંથી લુક આવે ને. 12 વાગ્યા હે 12 અને અત્યારે આપણો વ્લોગ ચડે છે અને કેટલા એક્ઝેક્ટ ટાઈમ તમને કહું ને 12:08 થઈ છે. અને ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ આપણા બધાય દર્શક મિત્રોને આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હવે ધીમે ધીમે છે ને આપણે આવું ચાલુ કરવું જોઈએ, રેગ્યુલર થાય ને. એટલે અત્યારે ભાઈ 12 વાગે એટલે આપણે તમને ખબર જ છે 12 વાગે એટલે આપણે નીકળવાનું હોય દ્વારકા. અને કાલે છે પૂનમ એટલે આજે હા 31 તારીખ, 31 નહીં પહેલી થઈ ગઈ. હા ભાઈ પહેલી તારીખ થઈ ગઈ, 12 માથે થઈ ગયા એટલે પહેલી તારીખ અને પૂનમ છે એટલે આપણે જવાનું હોય દ્વારકા ને એની તૈયારી હાલે છે. પણ આ મારો એક વ્લોગ રહ્યો ને વ્લોગ ચડતો નથી ભાઈ. આ એમ લાગે કે ભાઈ આ વિડીયો મેળવા પણ હેલા નથી આમ જોવો. એટલે આ વ્લોગ અત્યારે ચડાવવું હું અને આપણે મને લાગે નીકળતા 1 વાગી જાહે. આ ફોન ચાર્જિંગ કરી નાખો, આપણો આઈફોન 17 પ્રો ચાર્જિંગ કરી નાખો અને આ વ્લોગ ચડે ને એટલે પછી આપણે નીકળી. અને જો અહીંયા બધી મારી વસ્તુ તો ભરાઈ ગઈ છે. આ એક બેગ લઈ લીધું છે, પાણી, આ ટોપી ઠંડી છે ફૂલ. અને અમારા હરીકભાઈને આમ જો એટલે તારે આવવું છે હે જોઈ લે આને જોતો એ તારે નથી આવું એવો કાલાવાલા કરશે ને લઈ જવા હાટું હો. અને મમ્મીની તો જો નીંદરમાં છે કે હજી નીંદર ન થઈ. ઓહો નવું બ્લેન્કેટ ઓઢ્યું ભાઈ. હાલો ફટાફટ હે ને હું ઓલો વ્લોગ ચડે ને એની રાહ હે. વ્લોગ આપણો ચડી જાય ને પછી આપણે નીકળી. અને આજકાલે ભાઈ અમારે ઘણા નવા મેમ્બર રહી છે, જેમાં હું ને સંગ્રામ તો હિજ પણ બીજા જીજી આવે ને તમને આગળ દેખાડતા જાવ. પેલા આપણું હે ને આ વ્લોગ ચડાવવાનું કામ પતાવી એટલે તમને હે ને આપણા વિડીયો જોતા રહ્યો ભાઈ. એટલે વિડીયો જોવો એટલે લાઈક કરજો અને એમાં કોમેન્ટ કરજો કે ભાઈ વિડીયો કેવા લાગે છે. બાકી આપણે બનાવ્યા તો કરી પણ કોઈ કહેતું નથી કેવા લાગે છે, ગમે છે કે નહીં ગમે ઈ. અને અમારા હિરેકભાઈ જો હા અહીંયા આવતો તું આવતો રે. હું દ્વારકા જાઉં હું તાર ન થાવું હે? હાલો દ્વારકા જવું હે દ્વારકા. જોઈ લે ઈ કે મને હુવા દ્યો નહીં કે તમે જાઓ. હાલો ભાઈ હાલો મમ્મી અમે જાય જય દ્વારકાધીશના દર્શન કરી આવી. ને ભાઈ એવું નથી વિડીયો હાટું થઈને મમ્મીને પૂછજો આપણે દરરોજ પૈગે લાગવાની ટેવ છે. એટલે એવું નહીં, અમુક ઘણા એમ હોય ને બ્લોગ ઉતારતા હોય ને તોય પૈગે લાગતો હોય. આપણને પહેલેથી નાના હતા ને ત્યારથી ટેવ છે કે ગમે ત્યાં બહાર જાય ને એટલે માતાજીને ત્યાં પૈગે લાગી કે ન લાગી પણ મમ્મી પપ્પાને પૈગે લાગી નીકળવાનું. એટલે હવે ફટાફટ નીકળી આપણે સીધા જઈએ સંગ્રામના ઘરે. અને આપણે જવાનું છે વરના લઈને એટલે એમાંય જોઈ લે ભાઈજી સાફ સફાઈ કપડું બપડું મારવું જોઈએ એટલે ત્યાં પહોંચીને દેખાડી. હાલો જય દ્વારકાધીશ. ઓહો ભાઈ આમ તો જો ચમકે જોરદાર હે. તે તો ગાભો બાબો મારીને આમ કમ્પ્લીટ કરી નાખી. ઈ તો કહું આમ તો જો લાગે મસ્ત. હું કે નિમ બાબુ સારું ને? હવે ધોડવા માંડ્યા હો ભાઈ જોરદાર કા. હવે મસ્ત હાલવા માંડ્યા. અને હાલો આપણી ગાડી બાડી થઈ ગઈ છે સાફ જોરદાર. સંગ્રામે સાફ કરીને કમ્પ્લીટ જ રાખ્યું. અને હવે આપણે નીકળશી હું સંગ્રામ અને સંગ્રામનો હાડો એ તો અમારે ભેગો હોય કા. સંગ્રામ કે આજકાલ ભાઈ મારા હાડાને લઈ જવો છે. એટલે હવે આપણે અહીંથી જાહી ભાવેશના ઘરે. ભાવેશને લઈ ત્યાંથી હજી એક ભાઈને માધાપર ચોકડીએથી લેવાના હે ને હજી ડીઝલ પુરાવાનું હે ને હે એમ ને. એટલે આજકાલ તમને હે ને સ્પેશિયલ આપણે દેખાડશી કે ભાઈ આપણે દ્વારકા જાય ને એટલે આપણી વરના કેટલા રૂપિયામાં પાછી આવે ને એ જોવા મળશે. આની પહેલાની પૂનમમાં આપણી સેન્ટ્રો કેટલામાં પાછી આવી ને એ દેખાડ્યું હતું. અને પછીની પૂનમમાં હવે જે પૂનમ આવશે ને એમાં આપણે સ્કોર્પિયો કેટલામાં આવે ને પાછો એ એટલે બધું તમને જોવા મળશે. હાલો ફટાફટ નીકળી. હાલો ભાઈ આપણે હે ને જો અહીંથી નીકળી ઘરેથી ટ્રીપ એ કરી નાખી છે 0. અને એક્ઝેક્ટ આપણને દર વખતે જાય ને એટલે ખબર છે કે 500 કિલોમીટર હાલશે. આપણે આજકાલ હાઈવે ટુ હાઈવે જ જાય બરોબર ને. ગયા વખતે સેન્ટ્રો લઈને ગયા હતા ને આપણે વટલો રોડ લીધો તો પછી સીએનજી હાટું થઈને અને એમાં ફાસ્ટેગ નહોતું. આ ગાડીમાં તો આપણે બધું કમ્પ્લીટ છે, ફાસ્ટેગ કમ્પ્લીટ, હાઈવે 120 140 જવા દો કઈ ઉપાધિ જ નહીં. એટલે ટ્રીપ કરી નાખી 0. અને આપણે પહોંચી ગયા છીએ સેટેલાઇટ ચોકમાં ગુલમોહર, જ્યાં આપણા ભાવેશભાઈ હમણાં આવશે અને જે આપણી ટ્રીપના સ્પોન્સર છે. ટ્રીપનો ખર્ચો હવે દે કે નહીં એ તો પછી ખબર પડે. ભાઈ અમારો ભાવેશ આ બ્લોગ જોજો જે દ્વારકા વાળો એવી રમૂડ ને એવી મોજ આવશે. અમારા ભાવેશભાઈ ના તમે રોદડા રોતા જોવો ને એટલે તમને એમ થઈ જાય કે ભાઈ જિંદગી આપણે આના કરતા ક્યાંય હારી. એવા અમારા ભાવેશભાઈ રોદડા રોવે. ભાઈ જોતા રહેજો ને મજા કરજો. હવે હમણાં આપણે હે ને ડીઝલ પુરાવા જાય. હજી એક ભાઈ ને માધાપર ચોકડીએથી લેવાના હે. અને હે પાસા આ સી વાળું
મેં એવું હજી ભાઈ અમે જે ચાર્જિંગનું સેટિંગ કરી હી આ કરી હી કેટલા ટાઈમ પછી કાં ટ્રીપ હાટું આપણે ગાડી કાઢી. બાકી આ અમારે વરના રહીને અહીંયા આટલામાં ને આટલામાં જ ફરતી હોય સિટીમાં લગ્ન પ્રસંગમાં ટૂંકમાં જાજો રન બહુ ઓછો હોય જાજી પડતી આપણે દ્વારકા જ જાતી હોય એટલે દ્વારકાની ટ્રીપ આની ઘણા ટાઈમ પછી થાય છે ભાઈ. હાલો હાલો ભાવેશભાઈ આવે ને એટલે નીકળી. અમારા સ્પોન્સર આવ્યા. આવો 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 ભાવેશભાઈ. આ ટ્રીપ અમારી આખી ભાવેશભાઈ ની સ્પોન્સરો લે એવું હો ને પૈસા. દ્વારકાધીશ ની જય, ભાવેશભાઈ ની જય. એટલે આ મસ્ત સ્માર્ટ થઈ ગયો હે તું તો. ભાઈ ભાઈ એમાં એવું વખાણ કરવા પડે ને જયારે તમારો ભાઈબંધ ટ્રીપ ના પૈસા દેતો હોય ને એટલે આમ વખાણ કરતું રહેવું સમજો એટલે મોજ મારીએ ભાઈ. હે ભોળા માણસો ને છેતરો હારાવ. રેડી હવે તારે કઈ મોટું બોટું ધોવાનું છે કઈ લેવાનું છે? મોટું તો બધું કયું ધોવાઈ ગયું. હે એને અમે ફોન કરીને કીધું કે ભાઈ રોડ માંથી આવતો નથી કે કેદી ના રોડે રોડ જ છે ભાઈ એટલે નો કીધું તમને. અમારા ભાવેશભાઈજી રોદડા રોહે ને તમને એમ થાય કે આપડે તો ભાઈ જિંદગી ક્યાંય હારી જીવી બરોબર ને. હમણાં ચાલુ કરી દઈએ. હાલો હવે જાહી. હાલો ભાઈ હાલો. જય દ્વારકાધીશ. હો ભાઈ હવે આપણે નીકળી હી સીધા આમાં ડીઝલ પુરાવા ઉભા રહીને પછી એક ભાઈ ને લેવાના હે ને એને લઈએ એટલે ટૂંકમાં બધાય તમારી રાત થઈ ગઈ છે ને અમારી હવાર થઈ ભાઈ. અમે હવારે કેમ જાયગા ફૂલ એનર્જીમાં હોય દ્વારકા જાવ ને એટલે ફૂલ એનર્જી રહે. અરે ઈ તો મેં તને એટલે કીધું કે હરવી રાખ ત્યાં તો ઓલા અહીંયા ટુ વ્હીલ વાળા ઉભા હતા મેં હમણાં માથે ચડાવ્યા પછી. હાલો ભાઈ આપણે આવી ગયા છીએ માધાપર ચોકડી છે અને જો અહીંયા આવી ગયા ઇન્ડિયન ઓઇલ ના પંપે. વાં આપણે ઓલા પંપે ગયા હતા ઓલા ભાઈ હું નીંદર માં હતા હે એમાં એવું ભાઈ ઘરની બાજુ ઇન્ડિયન ઓઇલ નો પંપ રહ્યો ને ત્યાં એને કીધું કે ભાઈ ડીઝલ પૂરવાનું છે કાર્ડ હાલશે તો કે ના કામ કરો હુઈ જાવ તમે અમે બીજે આગળ પુરાવી લઈએ બરોબર ને કાકા. અહીંયા 25 લીટર ડીઝલ નખાવશી પછી ઓહો વાહ વાહ તમારો સ્નેહ મિલાપ હો. પણ અમારી ભાઈ દ્વારકા ટ્રીપમાં જો આપણે આવી ગયા હે અમારા વડીલ કયો કે કા અમારી ટ્રીપમાં અમારા વડીલ ભાઈ હે અદા હે અદા. જોજો અદા કઈ ભૂલ ચૂક થાય બોલવામાં અમારે ધબધબાટી હાલવાની. કેમ કે એને શીખડાવી ભાઈ આમાં અમારે બાકા જીકી હાલે ભાઈ. હાલો આપણે 25 લીટર ડીઝલ નાખ્યું છે અહીંથી ભાઈ અને આવ્યું છે 2250 રૂપિયાનું કેમ કે ઓલરેડી આપણે આમાં 10 લીટર પડ્યું હતું એટલે મને લાગે ને ત્યાં લગી હે એમાં આવી જાય. હાલો ભાઈ ચાવી આપણા હાથમાં આવી ગઈ અને આ બધા જાય છે હરવા થવા. આપણે હાલો ને આટો મારી આવી ભાઈ. રાતની મજા આ જ છે હાવ એટલે હાવ એવી નિરાત હાવ શાંતિ આમ જો સન્નાટો. અને આ પંપે આપણે ઘણી વાર છે ને અહીંયા પુરાવી લઈ કેમ કે અહીંયા ડીઝલ સારું આવે એટલે ઉપાધિ નથી. સંગ્રામ સીએનજી હે ગયા વખત ની પૂનમ યાદ આવે સીએનજી ની લાઈન જોઈ ને તો ભાઈ વાહ વાહ તારો હાડો એટલે હાડો સંગ્રામ આમ જોઈ લે આમ જો હે ચીગમ ને ચોકલેટ ને આ મીઠી હોપારી ને બધુંય કમ્પ્લીટ લઈ આવ્યો ભાઈ ભાઈ. શાબાશ શાબાશ તને શાબાશી દઉં તાર હાડા ને એને આપી દે પછી ભાવેશ દેતો થોડીક શાબાશી દઈ દે સુંદર એટલે ચીગમ તો આપશે ચીગમ તો આપે જ હાલો ભાઈ હવે આપણે ટ્રીપ કરી નાખી 0 અને અત્યારે એવરેજ દી 11 ની જોઈ હવે થોડાક આગળ જાય ત્યાં લગી નકર ભાઈ હે હા એવરેજ વધશે ભાઈ વધશે. અને છેલ્લે બાકી એવરેજ કાઢવામાં હું જ સંગ્રામ ને નો દઈએ તો આપણે લઈ લઈએ 500 ની રેન્જ છે મને લાગે ભાઈ આવી જાય આરામથી કેમ કે 1000 નું પડ્યું હતું ને આ નાખ્યું એટલે 3000 માથેનું ડીઝલ થઈ ગયું. આપડી 2500 માં પાછી આવી જાય 1000 રૂપિયાનો ફેર પડે. આપણે વરના લઈને જઈને તો 2500 નું ડીઝલ 300 નો ટોલ ટેક્સ 2800 થાય ને સ્કોર્પિયોમાં 3800 રૂપિયા થાય સીધો 1000 રૂપિયાનો ફેર પડે. જોજે દેખાય છે ને તોય નો પોઈગો ને અલ્ટો વાળાને આયો હો કરી તો અલ્ટો વાળો કેટલે જાતો હોય છે આમ તો જો સાઈડ કાપે જાય પાછો અમાર ભાવેશભાઈ કે ને ડબલ એન્જિન આવે. ડબલ એન્જિન કયું એક ગાડીનું એન્જિન અને એક હકાલવા વાળો હોય ને એનું એન્જિન એમ ડબલ એન્જિન આવે ભાઈ. ડબલ પાવર આવે એક હકાલવા વાળાનો જોર થતું હોય અને ઓડું થતું હોય. પણ આમ જો ને દેખાણો નહીં ક્યાં ગયો એ અલ્ટો વાળો દે લીવર આને છેલ્લે 110 કઈ તોય નો પકડી શક્યો ભાઈ. તો ભાઈ ડ્રાઈવર ની સેવા કેવી કરવી પડે ને તમને દેખાડું હો. એ બેન આ ભાઈજી કે ને એ ગીત વગાડીને દે હાલે બોલ. બોમ્બે
ઓહો હો લે બેન લે આ વગાડ આ ભાઈજી ગીત કે ની વગાડ એટલે અમને હરખાય પોગાડે મુझे प्यार है कैसा कुमार है क्या मुझे प्यार है પણ આમ જોઈને આ કરી જેવું નહીં કોઈ ભાઈ આપણે પહોંચી ગયા છે લાલપુર ચોકડી છે રેલવે સ્ટેશન નથી લાલપુર ચોકડી છે હા આમ જો એમાં એવું બધી બાજુ ફ્લાયઓવર બને છે ને લાગે છે જેવું ઓલી ઉપરથી કેમ ટ્રેન ના પુલ જાતા હોય ને એવું હોય ને આમ જોજે પુલ માથે નો ચડાવ દેતો એમાં અડધું હોય હે પુલે નથી હા ભાઈ એને મસ્ત વાતો કરતા કરતા હેલા જાય એવી મજા આવે છે અમે તૈણ જ જાગી એક તો સંગ્રામ એને તો જાગવું જ પડે હા અને અમાર ભાવેશ જાગે છે બાકી અમાર હદા હુઈ ગયા છે હાડો શું કરે હાડો હુઈ ગયો હદા જઈ ગયા જો હા કલ્યો નીંદર ક્યાંક આપણે સ્ટોપ લઈએ ને એટલે તમને ઉઠાડશે બાકી એ મસ્ત મજા કરતા કરતા વાતો કરતા કરતા જાય અમારી જાન જાય છે 80 ને એવું હોય 80 ને એવું એટલે અમારી એમ જાન નહીં આ વરના જાન કહું ઈ જાન ઓલી જાન નો સમજતા હાય ભાઈ આમ જોઈ લ્યો લાગે ને રોકેટ એટલે રોકેટ હો કાયદેસર આમ જો ખાલી લુક જો આમ સાઈડ માંથી લુક આવે ને આમ જો કેવી રોકેટ લાગે લુક માં તો આને કોઈ નો બોગે ભાઈ ક્યાં હે બેટમેન ઓલી બાજુ ફરતે આમ ફેરવી નાખું એ ભાઈ આ તું વઈ જા જોઈ લ્યો ક્યાં ગયો આ ઢાંઢાણા અમારે ભાઈ સંગ્રામ નો ફેવરિટ છે બેટમેન એટલે બેટમેન તો અમારે બધી એની પાસે જે ગાડી હોય ને બેટમેન લાગી જ જાય અને આપણે જામનગર હાઈવે ચડી ગયા હી જામનગર બાયપાસે આપણે ક્રોસ કરી લીધો અને આ ખંભાળિયા વાળી પટ્ટી પકડી લીધી છે અને હવે અહીંથી આવશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી ત્યાંથી આપણે આગળ જાય ખંભાળિયા આપણો દોકડો કાઢ ભાઈ આમ જોઈ લે અમારી દોકડાની કોથરી આ ભાઈ એવો લઈ આવ્યો હે ને મોજ આવી ગઈ ભાઈ એમાં મીઠી હોપારી ને એન ચીગમ ને પીપર ને જેઠાલાલ આ જેઠાલાલ નાનો હતો ત્યારનો આમ જોઈ લે હા આમ જો કેવડો ગમતો જેઠાલાલ હે આમાં તો હાલો ભાઈ હે હું તો ઘણી 4-5 ખાઈ ગયો કેદી ની નોતી ખાધી ચાલુ જ થઈ ગયો હું અને ભાઈ અમારે ડ્રાઈવર નું થઈ ગયું છે આદાન પ્રદાન હવે આપણે આકવા આવી ગયા સંગ્રામ ને કીધું લાઈ નકર મને નીંદર આવશે ને તો મજા નહીં આવે એટલે હવે ગાડી આકી આ શું જાય છે હે આમ તો જો ઓલું ગેમ રમવાનું છે નહીં આમાં ખાતામાં ગાડી નાખવી કઈ બાજુ નાખવી કઈ ખબર પડે આવા ભાઈ કેટલા ક્યારના આડા નાડા આવતા હતા મેં કહ્યું એકાદું તો દેખાડવું જોઈએ ગેમ રમવાનું આમ જો આમાં ગળકીન અમુક ઓલા વાંદરા જેવા હોય ને અહીંયા વચમાં ટીંગાવાનું અમુક ને ગળકતું જવાનું મજા જોજી એક આગળ જો દેખાડવું જો રહ્યું આગળ હાલો ભાઈ આવી ગયા આપણે ખંભાળિયાના ટોલ નાકે જે ગયા વખતે આપણે આ ટોલમાં જે લોચા થયા હતા ને ટૂંકમાં ફાસ્ટેગ વિના જે આપણે સેન્ટ્રોમાં આમાં તો ભાઈ ફાસ્ટેગ છે ને બેલેન્સ છે ને બધું છે કમ્પ્લીટ જ છે ભાઈ કે ક્યાં છે હા ખુલી ગયું એમ કાંઈ હોય ભાઈ એટલે જેને ભાઈ આપણો છેલ્લા વ્લોગ જોયા હોય ને છેલ્લી પૂનમ વાળા એના માટે સ્પેશિયલ ટૂંકમાં ખાસ આ વ્લોગ આપણે લઈ કટકો ભાઈ અમારી બધી ગાડીઓમાં ફાસ્ટેગ શેડ ને જો અહીંયા લગાડેલો જોઈએ કોઈ નો દેખાય ટોલ વાળા ને હે હા ઈ ટોલ વાળા હોય ને ટોલ નાકે ઈ પૂછે ક્યાં ફાસ્ટેગ મેં કીધું તમે ખાલી ગાડી હમણાં એમને રહેવા દો ને એમને કપાઈ જાય ભાઈ આપણે ફાસ્ટેગ કમ્પ્લીટ લગાડેલા જ હોય કે ખાલી હતું ને હે ખાલી છે ઈ નહીં વાહ ઓલું અંદર તારી હાટું સ્પેશિયલ ખાલી રખાયું હતું ભાઈ બુકિંગ હોય એમાં એવું છે પેલા આપણે જો ભાઈ અહીંયા પહોંચી ગયા છીએ આ જોઈ લ્યો પેલા આ દેખાડ દઉં હોટલ ધ લિયો મિડવે અહીંયા હે ને ભાઈ સંડાસ બાથરૂમમાં પેલા નંબરનું જે સંડાસ છે ને એ સંગ્રામ હાટું બુકિંગ હોય એમાં દર પૂનમે એના માટે ખાલી જ હોય કા જેવો જાય ને સીધું અંદર કરી જવાનું ને અમે અહીંયા રાહ જોઈને બેઠા છીએ કચરો આમ જોઈ લે આ બધા નાસ્તો કરીને એમને રાખીને જઈએ અને અમારે ભાવેશ અને સંગ્રામનો હાડો કરણ સેવા હારી કરે ભાઈ તારો હાડો બીજું કાંઈ નહીં હાચવે જોરદાર ભાઈ
તરત જીજુ હાટું તો ગમે ઈ લેવા દોડીને વહી જાય હે દોડે જાય આવો હાડો ભાગશાળી હોય એને જ જોડે પછી તો જેનો હાડો હોય એને ખબર હોય કેવો છે હું છે હું રહી હે હારો હે વિડીયો ચાલુ એટલે હે અરે ભાઈ હાલો અહીંયા હમણાં કોફી બોફી મગાવી છે કોફી પીહી પછી નાસ્તો કરશી પડીકા ખાહી આવ્યો હાડો જો કીધું ને સંગ્રામનો હાડો આવી ગયો જો પડીકા લઈને એમને આ બોડી કેમ વધે ઈ અમને તો કે અમારે તો બોડી જ નથી વધતી ને કેવી જમાવી નાખી આમ તો જો આમ જો આવું કોણ ધ્યાન રાખે આમ જો વાહ વાહ ભાઈ આવો હાડો હોવો જોઈએ આમ જો કેવું ધ્યાન રાખે હે ટ્રે લઈને સ્પેશિયલ કોફી લઈને આવ્યો ભાઈ આજે અમાર પડીકા ખોલી નાખ્યા અમારી કોફી આવી ગઈ ચા આવી ગઈ ને હવે કરી નાસ્તો જોરદાર ભાઈ આવી ગયો ને ચેસ ભાઈ હાલો હે આ આપડી આ ચેસ કહેવાય ભાઈ જો જાય છે બે પાછા આમ આમ ક્યાં એમાંય હથવારો કરાવવા હે નાસ્તો કર્યો ને કાઈ વાંધો નહીં ભાઈ જઈ આવો આવજો વેલા આવજો હા હાલો ભાઈ આપણે નાસ્તો કરી લીધો છે અને હવે આપણી ધનોને ખોલી અને એને આમાં બેહી ઠંડી ઓછી છે કે નહીં ઠંડી હાવ ઓછી છે ભાઈ નકર તો આ રેવાય નહીં તમારે ટોપી બોપી પહેરી રાખવી પડે અને ટ્રાફિક હાવ ઓછો હોય બાકી અહીંયા કેટલી બસ હોય આમ જો બસોની અહીંયા લાઈન હોય આપણે ગઈ પૂનમમાં આવ્યા હતા ને આજકાલ કાંઈ હે જ નહીં અહીંયા બસું બાકી નાસ્તો કરી લીધો મસ્ત મજા આવી ગઈ એને બિસ્કિટ ને જોરદાર કોફી પી લીધી ને હવે આપણે હે ને નિરાતે જ જવું એમાં એવું જેમ નિરાતે જાય ને એમ ત્યાં મજા આવશે ટ્રાફિક ઓછો થઈ જાય દર્શન કરવા વાળા ટૂંકમાં નીકળી જાય ને આપણે મોડેકથી દર્શન કરવા છે પેલા નાવું છે કા પેલા જાય ગોમતી ઘાટે નાવા હાટું હે હા 9 પછી આપણે જાહી દર્શન કરવા ભાઈ સાચું ઈ જ છે ને મેઇન ગોમતી દ્વારકા જાવ ને એટલે ગોમતી માં તમારે 9 પછી દર્શન કરવાના ઈ જ સાચું મેઇન છે ભાઈ આ તો અમુક આવે ને નાઈ નહીં એમને દર્શન કરી નાખ જોકે જેને નો ખબર હોય એને વાંધો નહીં પણ આ તો ખબર પડે એને નાઈ ન જ જવાય મળી ગયો ને બધાને એક એક ખાટલો મળી ગયો ને ઓહો ભાઈ કામ થઈ ગયું આમ જો ખાટલા મળી ગયા જોરદાર અહીંયા આપડે જો હોટલ લીઓ રહી ને અહીંયા પતરા નીચે મસ્ત ખાટલા મળી ગયા અહીંયા હે ને કલાક 1.5 કલાક 2 કલાક જેવી મજા આવે ને એ રીતના હુઈ જવું હોય આરામથી ભાઈ ધુમ્મસ અત્યારે એટલી થઈ ગઈ છે ને ગાડી આખી થોડીક વાર અંદર હુતા તો ઓલી ઝાકળ થઈ ગઈ એને મસ્ત નિરાતે હુઈ જાય વાગ્યા છે 5 એટલે એને 6 વાગે 7 વાગે નીકળશે ને હવે અહીંથી જાજો કઈ રસ્તો છે ને વધીને 1.5 કલાક વધીને 2 કલાક એટલે આપણે વહેલું જઈને શું કામ એના કરતા હુઈ જાય હાલો ભાઈ આરામ કરી મળી હવે તમને સવારે સીધા આપણે દ્વારકાધીશના દર્શન કરાવીએ હાલો બાય બાય